નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। મિત્રો આપ જાણો છો એ પ્રમાણે આ પ્રકરણ જે છે એ બોર્ડની પરીક્ષામાં 4 ગુણનું પૂછાય અને આ પાઠમાંથી 4 માર્ક્સનો પ્રશ્ન પૂછવાની સંભાવના વધારે છે। આપણે આજે લેક્ચર નંબર 3 એનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। તો આપણે પ્રાચીન યુગનું જે ભારતીય સાહિત્ય છે એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા। એની અંદર મુદ્દા નંબર 5 પ્રાચીન યુગનું ગુજરાતી સાહિત્ય। આપણે અલગ અલગ પ્રકારના હિન્દી સાહિત્યની વાત, સંસ્કૃત સાહિત્યની વાત, એ જ રીતે આપણે ગુજરાતી સાહિત્ય જે છે એના વિશે આપણે જોઈ રહ્યા છે। તો પ્રાચીન યુગમાં ગુજરાતી ભાષામાં અનેક કૃતિઓની રચના થઈ। કૃતિ એટલે આપણી ભાષામાં નકલ કહેવાય। તો અનેક પ્રકારની કૃતિઓ જે છે એની રચના કરવામાં આવી, જેની અંદર નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન, કાવ્યો, ભજનો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો। તો પ્રાચીન યુગની અંદર ગુજરાતની અંદર ગુજરાતી ભાષાના ઘણા બધા કવિઓ, લેખકો થઈ ગયા કે જેમણે આપણા દેશના જે સાહિત્યનો વારસો જે છે એને સમૃદ્ધ બનાવ્યો। હવે કોણે કયા કયા પ્રકારના સાહિત્યની રચના કરી એની આપણે વાત કરીએ તો નરસિંહ મહેતા જે છે એમણે પોતે પદોની રચના કરી। ત્યારબાદ વાત કરીએ મીરાબાઈએ ગીતોની રચના કરી, દયારામ જે છે એમણે ગરબીની રચના કરી, અખો જે છે એમણે છપ્પાની રચના કરી। આ ઉપરાંત પ્રેમાનંદ જે છે એને આખ્યાન કાવ્ય જે છે એની રચના કરી, જ્યારે પ્રીતમ અને ગંગા સતી જે છે એમણે ભજનોની રચના કરી। તો આ બધા એ પ્રાચીન યુગના સાહિત્યકારો થઈ ગયા કે જેમણે ગુજરાતી ભાષા જે છે એને સમૃદ્ધ બનાવી। ત્યારબાદ સમય જતા કવિ નર્મદ, નવલરામ, ત્યારબાદ કિશોરીલાલ મસરૂવાળા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, મહિપતરામ રૂપરામ, રમણલાલ નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા અનેક સાક્ષર વર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું। તો મિત્રો આપણે જે વાત કરી એ પ્રાચીન યુગની અંદર જે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવનાર સાહિત્યકારો જે છે એના વિશે આપણે વાત કરી। શરૂઆતમાં આપણે વાત કરી તો કે નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ અને ગંગા સતી। નરસિંહ મહેતા જે છે એમણે પોતે પદોની રચના કરી, મીરાબાઈ જે છે એમણે ગરબીની રચના કરી, દયારામ જે છે મીરાબાઈ જે છે એમણે ગીતોની રચના કરી, દયારામ જે છે એમણે ગરબી, અખો જે છે એમણે છપ્પા અને પ્રેમાનંદ આખ્યાન કાવ્યો અને પ્રીતમ તથા ગંગા સતી જે છે એમણે ભજનોની રચના કરી। ત્યારબાદના સમયમાં અન્ય જે સાહિત્યકારો થઈ ગયા કે જેમણે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું તો એમાં કવિ નર્મદ, નવલરામ, કિશોરીલાલ મસરૂવાળા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, મહિપતરામ રૂપરામ, રમણલાલ નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા અનેક સાક્ષર વર્યો। આ સાક્ષર વર્યોનો અર્થ એવો થાય કે જે સાક્ષરતાને વરેલા હોય, એટલે કે પોતાનું જીવન જે છે એ પોતે આ ભાષા સાહિત્યને સમર્પિત કર્યું હોય એવા લોકો જે છે એમણે ગુજરાતી સાહિત્યને ખૂબ જ સમૃદ્ધ બનાવ્યો। તો આ આપણે વાત કરી ગુજરાતી સાહિત્યની। ત્યારબાદ આપણે નવો મુદ્દો જે છે પ્રાચીન યુગનું તમિલ સાહિત્ય જે છે એના વિશે વાત કરીએ। આપણે જાણીએ છીએ કે તમિલ ભાષા એ મુખ્યત્વે દક્ષિણ ભારતમાં બોલાય છે અને એ દ્રવિડ ભાષામાંથી ઉત્પન્ન થયેલી ભાષા છે। તો શરૂઆત કરીએ આપણે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યનો વિકાસ થયો। મિત્રો અહીંયા આપણે આગળના પ્રકરણમાં પણ આ મુદ્દો શીખી ગયા છે કે દ્રવિડ ભાષા જે છે એની ઉત્પત્તિ જે છે એ દ્રવિડો દ્વારા થઈ અને એના આધારે અત્યારે હાલમાં દક્ષિણ ભારતમાં 4 ભાષાઓ જે છે એ બોલાય છે। પ્રથમ છે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ। આ જે 4 ભાષાઓ જે છે એને દ્રવિડ કુળની ભાષા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સૌથી જૂની ભાષા એ તમિલ ભાષા છે। મિત્રો વાત કરીએ ફરીવાર આપણે કે સૌથી જૂની દક્ષિણ ભારતની સૌથી જૂની ભાષા કઈ તો તમિલ ભાષા, જેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે। એનો અર્થ એ થયો કે અત્યારે આપણે હાલમાં 21મી સદી ચાલુ છે, એટલે કે લગભગ 2000 વર્ષ પહેલા આ તમિલ ભાષામાં સાહિત્યની રચનાની શરૂઆત થઈ છે એવું આપણે કહી શકાય। તમિલ ભાષામાં સંગમ સાહિત્યની રચના થઈ। મિત્રો હવે સંગમ સાહિત્ય કોને કહેવાય તો કે બીજી ભાષાઓનું જે સાહિત્ય છે એને તમિલ ભાષા સાથે જોડો અને તમિલ ભાષાનું સાહિત્ય એ અન્ય ભાષા સાથે જોડો। સંગમ એટલે ભેળવવું અથવા તો ભળવું।
તો આ રીતે જોઈએ તમિલ ભાષામાં સંગમ સાહિત્યની રચના થઈ. સંગમ સાહિત્યના અનેક વિષયો હતા, એટલે એનો અર્થ એ થયો કે અલગ અલગ જે વિષયો જે છે એના પર સાહિત્ય રચનાની શરૂઆત થઈ, જેમ કે રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ પ્રસંગ વગેરે. એનો અર્થ એ થાય કે જે સાહિત્યની રચના થઈ એ અલગ અલગ વિષયો પર થઈ. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો રાજનીતિ છે, યુદ્ધ છે, પ્રેમ પ્રસંગ છે, આવી જે બાબતો છે એના પર પુસ્તકો જે છે એ લખાયા. ત્યારબાદ આગળનો મુદ્દો છે આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ છે એત્તુથોકઈ. મિત્રો ખાસ ધ્યાન આપજો, તમિલ ભાષાના જે શબ્દ છે એ સ્વાભાવિક છે આપણી ભાષા કરતા ક્યાંક ને ક્યાંક અલગ આવતા હોય, અને એટલા માટે અહીંયા આ સાહિત્યના પ્રસિદ્ધ ગ્રંથ નામ છે એત્તુથોકઈ, કે જેનો ગુજરાતી અર્થ થાય 8 કાવ્યોનું સંકલન. ત્યારબાદ તોલ્કાપ્પિયમ, જે વ્યાકરણ ગ્રંથ તરીકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો પથ્થુપાતુ જે છે કે જેનું નામ છે 10 ગીતા. આ ઉપરાંત તમિલ ભાષામાં કવિ તિરુવલ્લુવર, જેમણે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી છે. તો ફરીવાર આપણે બોલીએ કે તમિલ ભાષા જે છે એના પ્રખ્યાત જાણીતા કવિ છે કે જેનું નામ છે કવિ તિરુવલ્લુવર, કે જેમણે કુરલ નામના ગ્રંથની રચના કરી. આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. મિત્રો વિવેચન કરવું એટલે વર્ણન કરવું. જીવનના અનેક પાસાઓ જે છે એનું વર્ણન આ કુરલ નામના ગ્રંથમાં કરવામાં આવી છે, જેની રચના તમિલ ભાષાના પ્રખ્યાત કવિ શ્રી તિરુવલ્લુવર દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ વાત કરીએ તો અહીંયા શિલપત્તિકારમ અને મણિમેખાલાય એ પ્રારંભિક તમિલ સાહિત્યના ગ્રંથો છે. એટલે કે તમિલ ભાષામાં સાહિત્યની રચનાની શરૂઆત થઈ એવા વખતે શિલપત્તિકારમ અને મણિમેખાલાય નામના જે ગ્રંથો છે એની રચના કરવામાં આવી. તો ફરી એક વખત આપણે જોઈ લઈએ છીએ તો પ્રાચીન યુગનું તમિલ સાહિત્ય, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યનો વિકાસ થયો. એટલે કે આ દ્રવિડ ભાષા જે છે એમાંથી આ 4 ભાષા છે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, આ 4 ભાષાનો ઉદ્ભવ થયો, જેમાં સૌથી જૂની ભાષા કઈ છે? તમિલ. તેનું સાહિત્ય લગભગ ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. અત્યારે આપણે જાણીએ છીએ કે લગભગ 21મી સદી અત્યારે હાલમાં ચાલુ છે. તો આ જે છે એટલા વર્ષનું જૂનું આ તમિલ સાહિત્ય જૂનું છે. તમિલ ભાષામાં સંગમ સાહિત્યની રચના થઈ. સંગમ સાહિત્ય એટલે ફરીવાર તો કે બીજી ભાષાઓ જે છે એની સાથે મળી અને તમિલ સાહિત્યનો વિકાસ કરો, અને તમિલ સાહિત્યમાંથી અન્ય ભાષાઓ જે છે એનો વિકાસ કરો. તો સંગમ સાહિત્યના અનેક વિષયો છે, એટલે કે સંગમ સાહિત્યમાં અનેક વિષયો જે છે એના પર પુસ્તકો લખાયા, જેની અંદર વાત કરીએ આપણે તો રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ પ્રસંગ વગેરે વિષયો જે છે એના પર સાહિત્યની રચના થઈ. ત્યારબાદ આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ છે એત્તુથોકઈ, કે જેનો ગુજરાતી અનુવાદ થાય છે 8 કાવ્યોનું સંકલન. ત્યારબાદ તોલ્કાપ્પિયમ, જેનું બીજું નામ છે વ્યાકરણ ગ્રંથ, અને પથ્થુપાતુ એટલે કે 10 ગીતા, આવા જે સાહિત્ય છે એની રચના કરવામાં આવી. ત્યારબાદ તમિલ ભાષામાં કવિ તિરુવલ્લુવર જે છે એમણે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી. આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. આ જે કુરલ જે છે એ કાવ્ય ગ્રંથ છે કે જેની રચના કવિ તિરુવલ્લુવર દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ શિલપત્તિકારમ અને મણિમેખાલાય એ પ્રારંભિક તમિલ સાહિત્યના ગ્રંથો છે. એટલે કે તમિલ ભાષામાં સાહિત્યની શરૂઆત થઈ ત્યારથી શિલપત્તિકારમ અને મણિમેખાલાય એ પ્રારંભમાં એની રચના કરવામાં આવી છે. પ્રારંભમાં એટલે કે શરૂઆતમાં, જ્યારે તમિલ ભાષામાં ગ્રંથો રચવાની શરૂઆત થઈ ત્યારે આ બંને ગ્રંથો રચાયા છે. ત્યારબાદ વાત કરીએ અન્ય સાહિત્યની તો આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું. મિત્રો આપણે જાણીએ છીએ કે મૂળ જે ભાષા જે છે એ સંસ્કૃત, અને એના પછી બીજી ભાષા દ્રવિડ, એના પછી અન્ય ભાષાઓ જે છે એનો વિકાસ થયો. તો આર્યો જે છે મુખ્યત્વે સંસ્કૃત ભાષા જે છે એમાં ગ્રંથોની રચના કરતા હતા. તો આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક એમ બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. મિત્રો ધાર્મિક એટલે ધર્મના આધારે રામાયણ છે, મહાભારત છે, ભગવદ ગીતા છે, વેદો છે, એ બધી ધર્મના આધારે એ સાહિત્યની રચના થઈ કહેવાય. બીજો શબ્દ છે લૌકિક. લૌકિક એટલે મૌલિક, માણસના મનમાં જે વિચારો ઉદ્ભવે એના આધારે સાહિત્યની રચના થઈ. ત્યારબાદ વાત કરીએ પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. મિત્રો 18 પુરાણ છે.
જેની અંદર આપણે શિવ પુરાણ છે, એના પછી ગરુડ પુરાણ છે, આવા અલગ અલગ પ્રકારના બ્રહ્મા પુરાણ છે, નારદ પુરાણ છે, આવા 18 પુરાણો છે. હવે વેદો જે છે, જે મૂળતઃ જોઈએ તો 4 વેદો, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. આ વેદો જે છે એના જે શ્લોકો છે, એના અર્થ છે એ ગહન અને ઊંડા હતા. તો એને સમજવા માટે પુરાણોની રચના થઈ. એટલે પુરાણો જે છે એ વેદને તો વૈદિક ધર્મ જે છે એને ખૂબ સારી રીતે સમજવામાં ઉપયોગી નીવડે છે. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા. મિત્રો, અલગ અલગ પ્રકારના શાસ્ત્રોની રચના થઈ. અને બીજો શબ્દ છે સ્મૃતિ ગ્રંથ. આપણે જાણીએ છીએ કે પહેલાના સમયમાં નોટબુક કે ચોપડા કે લેપટોપ કે એવું કશું હતું નહીં. એવા સમયે જ્યારે એક ઋષિ મુનિ એ પોતાના શિષ્યો જે છે એને પોતે મૌખિક રીતે શ્લોકો અથવા તેનો અર્થ જે છે સમજાવે. એ શિષ્યો જે છે એમાં થોડું ઘણું ઉમેરે અને પછી પોતાના શિષ્યો જે છે એને આપે. આ બધા જે છે એને આપણા માટે સ્મૃતિ ગ્રંથ શબ્દ વપરાય. સ્મૃતિ ગ્રંથ એટલે યાદ રહે, એના આધારે ગ્રંથોની રચના થાય. તો આ શાસ્ત્રો જે છે એ વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. એટલે કે આની અંદર અલગ અલગ પ્રકારનું વિજ્ઞાન રહેલું છે. વિજ્ઞાન એટલે આપણે મોટા ભાગે એવું વિચારે કે ભાઈ કોઈ શોધખોળ કરવી, પણ માત્ર વિજ્ઞાનની અંદર શોધખોળ નહીં, સાહિત્ય છે, ધર્મ છે, આ દરેક બાબતમાં પણ જે શોધખોળ થાય એના માટે પણ આપણે વિજ્ઞાન શબ્દ વાપરીએ છીએ. ફરીવાર, તો આ શાસ્ત્રો જે છે એ વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. આદર્શ રાજ્ય શાસન કેવી રીતે કરાય, આદર્શ રાજ્ય વહીવટ કેવી રીતે કરાય, તો કૌટિલ્ય એ જેનું નામ છે ચાણક્ય, એના દ્વારા અર્થશાસ્ત્ર પુસ્તક લખાવ્યું કે જે વહીવટી વિજ્ઞાનની એક સુંદર કૃતિ છે. આદર્શ વહીવટ કેવી રીતે કરાય તો એને આપણે અર્થશાસ્ત્ર દ્વારા આપણે સમજી શકીએ. ત્યારબાદ સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આજે સ્મૃતિ ગ્રંથોની રચના થઈ. માણસે પોતાના જીવન દરમિયાન ધર્મનું આચરણ કઈ રીતે કરવું છે. ત્યારબાદ બીજા નંબરમાં કર્તવ્યો, રિવાજો, વ્યક્તિ તરીકે તમારી ફરજ શું છે. ત્યારબાદ સમાજની અંદર જે નીતિ નિયમો છે, રિવાજો જે છે એનું દર્શન એ આપણને સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવેલો છે. આપણે પ્રાચીન યુગનું ભારતીય સાહિત્ય જે છે એનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે નવા મુદ્દા તરફ આગળ વધી રહ્યા છીએ, જેને આપણે કહી રહ્યા છીએ મધ્યકાલીન સાહિત્ય. એટલે કે મધ્યયુગની અંદર જે સાહિત્યની રચના થઈ એના વિશે હવે આપણે શીખી રહ્યા છીએ. તો મધ્યકાલીન યુગના સાહિત્ય વિશે સમજાવો, જેને પણ આપણે અલગ અલગ વિભાગોમાં વહેંચ્યું છે. જેની અંદર આપણે વાત કરી રહ્યા છીએ પ્રથમ ઉત્તર ભારતનું સાહિત્ય. એટલે કે મધ્યયુગ દરમિયાન, મધ્યયુગ કે મધ્યકાળ એ બંનેનો અર્થ કેવો થાય? એક જ. તો મધ્યયુગ દરમિયાન ઉત્તર ભારતની અંદર કેવા પ્રકારનું સાહિત્ય રચાયું એના વિશે આપણે શીખી રહ્યા છીએ. ચલો, પહેલું વાક્ય જે છે આપણે ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત એ સાહિત્યની ભાષા બની રહી. આનો અર્થ એ થાય, આપણે જાણીએ છીએ કે ઉત્તરમાં કોણ વસતા હતા વધારે પ્રમાણમાં? આર્યો. આર્યોની મુખ્ય ભાષા કઈ હતી? સંસ્કૃત. અને એટલા માટે ઉત્તર ભારતની અંદર મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત ભાષામાં સાહિત્યની રચના કરવામાં આવી. ત્યારબાદ આ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા. કઈ જગ્યાએ લખાયા? ફરીવાર કાશ્મીરમાં. કેટલા ગ્રંથો લખાયા? 2. જેમાં પહેલો છે સોમદેવ રચિત કથા સરિત સાગર અને બીજો છે કલ્હણ રચિત રાજતરંગિણી. મિત્રો, કાશ્મીરની અંદર મધ્યયુગ દરમિયાન સંસ્કૃત ભાષામાં 2 મહાકાવ્ય લખાયા, જેની અંદર પ્રથમ જે છે એ સોમદેવ નામના જે લેખક છે એમના દ્વારા રચિત કથા સરિત સાગર અને બીજું નામ જે છે કલ્હણ નામના લેખક કે જેમના દ્વારા રાજતરંગિણી નામનો ગ્રંથ લખવામાં આવ્યો છે. ત્યારબાદ રાજતરંગિણી ગ્રંથ જે છે જે કાશ્મીરના ઇતિહાસને આલેખતો મહત્વપૂર્ણ ગ્રંથ છે. તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. પરીક્ષાની અંદર એક વાક્યનો પ્રશ્ન કે ખાલી જગ્યા એમસીક્યુમાં પૂછાય કે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો? તો રાજતરંગિણી. એની રચના કોણે કરી છે? કલ્હણે. તો રાજતરંગિણી ગ્રંથની અંદર કાશ્મીરનો ઇતિહાસ જે છે એ આલેખવામાં આવ્યો. કાશ્મીર જે છે એની રચના કઈ રીતે થઈ, એના રાજાઓનું શાસન કેવા પ્રકારનું હતું, ત્યાંના લોકોનું લોકજીવન કેવું હતું, ત્યાંના રિવાજો કેવા હતા, ત્યાંની આર્થિક પ્રવૃત્તિ કેવી હતી, આ દરેક બાબતો જે છે એનો ઉલ્લેખ રાજતરંગિણી ગ્રંથમાં કરવામાં આવે છે. અને એ માટે શબ્દ લખ્યો છે કે ભારતનો તે સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કે જેના દ્વારા કાશ્મીરનો ઇતિહાસ છે એ આપણને જાણવા સમજવા મળે છે. ત્યારબાદ આ સમયની બીજી રચના છે જયદેવ રચિત ગીત ગોવિંદ.
તો જે એક પ્રકારનો કાવ્ય ગ્રંથ છે. તો મિત્રો ફરીવાર વાંચી જોઈએ આપણે તો આ સમયની બીજી રચના એ જયદેવ રચિત ગીત ગોવિંદ છે, જેની ગણના સંસ્કૃત ભાષાના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં કરવામાં આવે છે. એટલે કે સંસ્કૃત ભાષામાં જેટલા પણ કાવ્ય ગ્રંથો લખાયા એમાં સૌથી શ્રેષ્ઠતમ કાવ્ય ગ્રંથની અંદર આ ગીત ગોવિંદ જે છે એની રચના કરવામાં આવી કે જેની રચના એ કોણે કરી છે? જયદેવે. ત્યારબાદ આગળનો મુદ્દો જે આપણે કવિ ચંદબરદાય રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. મિત્રો કવિ ચંદબરદાય જે છે એ પોતે મહાન કવિ હતા કે જેમણે પોતે પૃથ્વીરાજ રાસો નામનું એમણે પોતે મહાકાવ્ય લખ્યું. એક બીજી વાત તો અહીંયા જે હિન્દી સાહિત્ય જે છે એની અંદર એટલે કે હિન્દી ભાષા જે છે એમાં રચાયો. તો હિન્દી ભાષામાં સાહિત્યની શરૂઆત જે છે એ કવિ ચંદબરદાય દ્વારા કરવામાં આવી કે જેમણે પૃથ્વીરાજ રાસો નામનું એમણે મહાકાવ્ય લખ્યું. તો પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યનો વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્યમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. મિત્રો આનો અર્થ એ થાય કે આપણા દેશની અંદર જે મહાન વ્યક્તિઓ થઈ ગયા એ લોકોનું ઇતિહાસ લેખન અથવા તે લોકોનું જીવન કવન લખવાની કોઈ જ શરૂઆત નહોતી. તો અહીંયા આ કવિ ચંદબરદાય જે છે એમણે પોતે પૃથ્વીરાજ રાસો લખ્યું કે જે પૃથ્વીરાજ ચૌહાણ નામના જે રાજા છે એમના વિશે એમણે પોતે અંદર લખાણ લખ્યું હતું. તો એનો અર્થ એ થાય કે આ પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્ય જે છે એનું વર્ણન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે જેનું નામ છે પૃથ્વીરાજ રાસો. આ ગ્રંથની શરૂઆતથી હિન્દી સાહિત્યમાં વીર ગાથા લખવાની શરૂઆત થઈ. એટલે એ પછી જેટલા વીર પુરુષો થઈ ગયા એમના જીવન વિશે આપણી પાસે લિખિત માહિતી જોવા મળે છે. હવે દક્ષિણ ભારતનું સાહિત્ય. દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ જેમાં શંકરાચાર્યનું ભાષ્ય એ મુખ્ય છે. આપણે હમણાં જાણીએ છીએ પ્રમાણે કે સંસ્કૃત ભાષા જે છે એમાં ગ્રંથો લખાયા પણ એ ભાષા જે છે એ સમજવી થોડી અઘરી હતી અને એટલા માટે એને સરળ સ્વરૂપ આપવા માટે શંકરાચાર્ય દ્વારા ભાષ્ય લખવામાં આવ્યું હતું. ત્યારબાદ આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો પણ વિકાસ થયો. એટલે કે દક્ષિણ ભારત જે છે એની અંદર જે દ્રવિડ કુળની ભાષા જે છે એમાં અલગ અલગ પ્રકારના સાહિત્યની શરૂઆત થઈ. હમણાં જ આપણે વાત કરી પ્રમાણે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એમાં સાહિત્ય જે છે એ લખવાની શરૂઆત થઈ. ત્યારબાદ વાત કરીએ છીએ આપણે તો કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. ફરીવાર આપણે જોઈ રહ્યા છે કન્નડ સાહિત્ય જે છે એમાં શું કહે છે? જૈન ધર્મની ગાઢ અસર પડતા. એટલે કે દક્ષિણ ભારતના લોકો જે છે એ જૈન પરંપરાને અનુસરતા હતા અને એટલા માટે કવિ પંપા જે છે એમણે આદિનાથ ભગવાન કે જે જૈનોના તીર્થંકર છે એમના જીવન કવન પર આદિપુરાણની રચના કરી. ત્યારબાદ 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખ હતું શાંતિ પુરાણ કવિ પોન્નાએ લખ્યું. મિત્રો ઉપર વાત છે કવિ પંપા, પછી છે કવિ પોન્ના. જોઈએ તો અહીંયા શાંતિ પુરાણ છે તો શાંતિનાથ ભગવાન એ પણ એમના તીર્થંકર છે. 16મા તીર્થંકર જે છે એમને જીવન આલેખ હતું શાંતિ પુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું. આ ઉપરાંત કવિ રન્નાએ અજિતનાથ પુરાણની રચના કરી. અજિતનાથ જે છે એ પણ તેમના તીર્થંકર છે. તો કવિ રન્ના જે છે એમણે અજિતનાથ પુરાણની રચના કરી. તો અહીંયા આપણે ત્રણ નામ જોયા, કવિ પંપા, ત્યારબાદ કવિ પોન્ના અને ત્યારબાદ વાત કરીએ આપણે કવિ રન્ના. આ રીતે પંપા, પોન્ના અને રન્નાને કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે કે આ ત્રણ જે કવિઓ છે એમણે ઉત્તમ કાવ્ય ગ્રંથોની રચના કરી છે. ત્યારબાદ કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. આપણે જાણીએ છીએ કે ગોસ્વામી તુલસીદાસ અને મહર્ષિ વાલ્મીકી જે છે એમણે રામાયણની રચના કરી પણ દક્ષિણ ભારતની અંદર કવિ કંબલ છે એમણે તમિલ ભાષામાં રામાયણ છે એનો અનુવાદ કર્યો અથવા રામાયણની રચના કરી. ત્યારબાદ વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવ રાય તેલુગુ અને સંસ્કૃત ભાષાના એક જાણીતા લેખક હતા. એ પોતે એક વિદ્વાન હતા, ભલે પોતે શાસક હતા પણ છતાંય તમિલ ભાષા અને તેલુગુ ભાષા અને સંસ્કૃત ભાષાના એ પોતે વિદ્વાન હતા. તેમણે તેલુગુ ભાષામાં આમુક્ત માલ્યદા નામના ગ્રંથની રચના કરી. ફરીવાર વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવ રાય જે તેલુગુ અને સંસ્કૃત ભાષાના એક મહાન લેખક હતા જેમણે તેલુગુ ભાષામાં આમુક્ત માલ્યદા નામના ગ્રંથની રચના કરી. તો મિત્રો અત્યારે આપણે
મધ્યકાલીન સાહિત્ય જે છે એના વિશે શીખી રહ્યા છે, જેની અંદર આપણે મધ્યકાલીન યુગનું ઉત્તર ભારતનું અને દક્ષિણ ભારતનું એવા બે સાહિત્યનો આપણે અભ્યાસ કર્યો. આવનાર લેક્ચરની અંદર આપણે અન્ય જે સાહિત્ય છે એનો આપણે અભ્યાસ કરીશું. રિવિઝનના ભાગ સ્વરૂપે આપણી નોટબુકમાં જે બોર્ડ ઉપર આપણે અત્યારે સમજ્યા એને માત્ર અત્યારે સમજવાનું છે. આપને પીડીએફ ફાઇલ પ્રોવાઈડ કરવામાં આવી છે. એ પીડીએફ ફાઇલમાં આ જ બધા મુદ્દાઓ જે છે એની નોંધ કરવામાં આવી છે. એટલે રિવિઝનના ભાગ સ્વરૂપે પીડીએફ ની અંદરથી આ દરેક મુદ્દાઓ જે છે એને આપની નોંધ પોથીમાં ટપકાવી દેજો. આપ સૌનો દિવસ શુભ રહે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.